નગરપાલિકા ઉદ્યાન દાહોદ ખાતે સ્વદેશી મેળાનો જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કરણસિંહ ડામોરના હસ્તે શુભારંભ. હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત 21 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન સ્વદેશી મેળાનું આયોજન. દાહોદ શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી નિમિત્તે શહેરી આજીવિકા મિશન અંતર્ગત સ્વદેશી મેળા, વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સિદ્ધાંતને સિદ્ધ કરવા માટે દાહોદ નગરપાલિકા દ્વારા કેશવ માધવ રંગ મંચ પાછળ નગરપાલિકા ઉદ્યાન દાહોદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર તથા ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરના વરદ હસ્તે સ્વદેશી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સ્વદેશી મેળામાં સ્થાનિક ઉત્પાદકોના 50 જેવા સ્ટોલ રાખવામાં આવ્યા છે, જે તમામ સ્ટોલની મહાનુભાવો દ્વારા મુલાકાત લેવામાં આવી તથા તમામ સ્ટોલ ધારકોનો સ્વદેશી વસ્તુઓ અને બનાવટ અંગે અભિપ્રાય લીધો હતો. તેમજ નગરપાલિકા દ્વારા સાંજના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દાહોદ નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજભાઈ દેસાઈ, ઉપપ્રમુખ શ્રીમતી શ્રદ્ધાબેન, ચીફ ઓફિસર શ્રી દીપસિંહ હઠીલા, કારોબારી ચેરમેન શ્રી હિમાંશુભાઈ બબેરિયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી તેમજ અન્ય વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, સદસ્યશ્રીઓ અને દાહોદ નગરપાલિકાના અધિકારીગણ, કર્મચારીગણ, નાગરિકો તેમજ મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ ચંદુભાઈ મોહનિયા.